છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન ધમધમી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। પીપલેજ, પાદરવાંટ અને સીમલફળિયા રોડ પર રાત દિવસ બેફામ રીતે રેતી ભરેલા ટ્રેક્ટરો દોડતા જોવા મળે છે। મુખ્ય માર્ગ પર રેતીના થર જામતા રસ્તા પર ખતરનાક બન્યા છે। છોટાઉદેપુર પંથકની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં બિનદાસ્ત રીતે રેતી ઉલેચવામાં આવી રહી છે, જેના કારણે નદીની હાલત દયનીય બની ગઈ છે। ઓરસંગ નદીના સામે કિનારે આવેલ પીપલેજ, પાદરવાંટ અને સીમલફળિયા તરફ જતા મુખ્ય માર્ગ પર ઉપર જામેલા રેતીના થર ગેરકાયદેસર ખનનની ચાડી ખાઈ રહ્યા છે। હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો મારફતે રેતી વહન થઈ રહ્યું છે, પરંતુ આ રેતી કાયદેસર ખનનથી આવી રહી છે કે નહીં તે મોટો પ્રશ્ન છે। વધુ ફેરા કરવાની લાહેમાં ફૂલ સ્પીડ દોડતા ટ્રેક્ટરોને કારણે અકસ્માતોની શક્યતા પણ નકારી શકાય તેમ નથી। તો બીજી તરફ સતત રેતી ખનનને કારણે ઓરસંગ નદીનું પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે। બારેમાસ પ્રજા, પશુ અને ખેતી માટે પાણી પૂરું પાડતી આ નદી પર ગંભીર અસર પડી રહી છે। ઉનાળાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે જો પાણી જ ન રહે તો પ્રજા અને ખેડૂતોનું શું થશે? ખેતરોની સિંચાઈ માટે પાણીને મળવાની ચિંતા પણ ઊભી થઈ। સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ધોળે દિવસે દોડતા ટ્રેક્ટરો અને મુખ્ય માર્ગ પર જામેલા રેતીના થર ખનિજ વિભાગના અધિકારીઓને કેમ નથી દેખાતા? વહીવટીતંત્ર ધૃતરાષ્ટ્ર બની માત્ર સબસલામતના દાવા કરી રહ્યું છે। ઘણી વખત અખબારમાં સમાચાર આવે ત્યારે એકાદ બે ટ્રેક્ટરો પકડી દંડ કરી ખાનાપૂર્તિ કરવામાં આવે છે અને ફરી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સરી જાય છે। અંતે ગેરકાયદેસર રેતી ખનનનું ભોગ તો સામાન્ય પ્રજા અને ખેડૂતો જ બની રહ્યા છે। હવે જોવું રહ્યું કે જવાબદાર તંત્ર ક્યારે ગંભીર કાર્યવાહી કરશે અને ઓરસંગ નદી તથા પંથકને બચાવશે।